આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। તો તમારું નામ? મારું નામ કલ્પેન બ્રહ્મભટ્ટ। જોરથી બોલો તમે। મારું નામ કલ્પેન ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ। શું ઘટના બની હતી તમારી? એકચ્યુઅલી હું રક્ષાબંધનના કપડાં લેવા માટે નીકળ્યો હતો। એવામાં એક એક્ટિવાવાળાને મારી ગાડી અડી ગઈ। એ ગાડી અડતા એ ભાઈ ત્યાં મેં એમને સોરી કીધું। સોરી કહેવા છતાં પણ એ ભાઈ એમના બીજા બે મિત્રને બોલાવીને 3 એક્ટિવા લઈને મારી પાછળ આવ્યા અને 5 નંબરના રોડે નિકોલ ચોકડીએ એમને મારે વાઇફ ઉપર હાથ નાખ્યો અને મારી ગાડીનો કાચને ફોડીને નુકસાન કર્યું। એ પછી અમે પોલીસ ચોકી આવ્યા। પોલીસ ચોકી આવીને પહેલાં એમના ફાધરને બધા એટલે સમાધાનની વાત થઈ, પણ સમાધાન કરવા ઉપરાંત એ લોકોએ બીજી 3 ગાડીઓ બોલાવી, જેમાં દંડા અને ચક્કાવાળા હથિયારો સાથે 15 થી 20 છોકરાઓ હતા અને એ સિવાયના બીજા 5 છોકરા 10 છોકરા એમના સ્ટેશનમાં હતા અને પોલીસ હોવા છતાં એ લોકો મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા। બરાબર। પછી અમે ફરીથી પોલીસને જાણ કરી કે આ રીતનું બહાર જ ઊભા છે એ લોકો અને ચક્કા બતાવી રહ્યા, તમે અમને પ્રોટેક્ટ કરો, પણ એવું કોઈ પ્રોટેક્શન જેવું મળ્યું નહીં। પછી અમે ફરીથી એ વસ્તુની જાણવા જો ફરિયાદ કરી અને FIR ફાડી। ઓકે, ચાલો।